મારી આપ સૌને વિનંતી છે, કામ કરશો મિત્રો? છેલ્લેથી અવાજ નથી આવતો. એક કામ કરશો? બે મુઠ્ઠી બંધ કરીને હાથ ઉપર કરો. હું કહું, કરશો? ઓર જોર સે કરશો? કરશો? મિત્રો, દરેકે દરેક નાગરિક પાસેથી પ્રધાનમંત્રીને એક પોસ્ટકાર્ડ લખાવડાવો. પ્રધાનમંત્રીને એક પોસ્ટકાર્ડ લખો કે ગુજરાત વિધાનસભાએ આતંકવાદ વિરુદ્ધમાં જે કાયદો પસાર કર્યો છે એ કાયદાને તાત્કાલિક મંજૂરી આપો. પત્ર લખશો? લખશો પત્ર? પાક્કો? બધા લખશો? બીજા પાસે લખાવશો? જે લોકો ઈમેલ કરી શકતા હોય એ પ્રધાનમંત્રીને ઈમેલ પણ કરે. મિત્રો, એક વાતાવરણ બનવું જોઈએ કે ગુજરાત આતંકવાદ સામે લડે છે અને દિલ્હીની સરકાર આતંકવાદ સામે લડવામાં હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, રોડ અટકાવે છે. મિત્રો, અક્ષરધામની અંદર આતંકવાદીઓ આવ્યા હતા, હાથમાં એને ત્યાં જ પતાવ્યા અને પાછળથી જડ્યા. પોતાનો કાયદો હતો એના કારણે એમને ફાંસીની સજા આપણે કરાવી શક્યા. કાયદાની તાકાત હોય છે. અમારા કોંગ્રેસના મિત્રો એક દલીલ કરે છે ભાઈ, એમ કહે છે કે પોતાનો કાયદો હતો તો પણ આતંકવાદ આવ્યો તો પછી પોતાના કાયદાની જરૂર શું? આવું એ કહે છે. હું તમને પૂછું છું ભાઈઓ, ખૂન કરો તો 302 ની કાયદો છે કે નહીં? આ 302 નો કાયદો છે તો છતાં ખૂન થાય છે કે નહીં? તો હવે 302 નો કાયદો કાઢી નાખવાનો? આ એવું કે દિલ્હી વાળા. તમે મને કહો, લાલુન પૂછજો કે ભાઈ રેલવેમાં ચોરી કરી વગર ટિકિટે જવું એક ગુનો છે, એવો કાયદો છે કે નહીં? છતાંય લોકો વગર ટિકિટે જાય છે કે નહીં? તો હવે કાયદો કાઢી નાખવાનો લાલુ પ્રસાદે? આવા તર્ક આપે આ લોકો. આતંકવાદીઓને મદદ કરવા માટે આવા તર્ક આપે છે આ લોકો. મેં પ્રધાનમંત્રીને હમણાં કહ્યું, સાહેબ, આતંકવાદના વિરોધનો કાયદો આતંકવાદીઓને સજા કરાવવા માટે હોય છે. આતંકવાદ વિરોધનો કાયદો સારા ઘરના છોકરાઓ આ આતંકવાદીઓના રવાળે ન ચડે, આ સારા ઘરના છોકરાઓને બચાવવા માટે કાયદાની જરૂર હોય છે અને એટલા માટે ગુજરાતને કાયદો જોઈએ છે. નહીં તો સજા જ ન થવાની હોય તો કોને મજા ના આવે? આમ AK-47 લઈને રબકડું લઈને ફર્યા કરે સાહેબ. ડર જ ના લાગે કોઈને. ગુજરાત જેવા શાંત રાજ્યને, અને પડોશમાં પાકિસ્તાન છે મિત્રો, અમને લાલિયાવાડી પાલવે જ નહીં ભાઈ. અને ભાઈઓ બહેનો, મારી આ વિનંતી છે, મારી આ વાત ઠેર ઠેર પહોંચાડો. અને હું તો આખા ગુજરાતની અંદર ઈસનપુરના લોકોનો નંબર પહેલો આવે પત્રો લખવામાં, પહેલો નંબર છે. ઘેર ઘેર ફરીને આ દેશભક્તિનું કામ છે મિત્રો, આ દેશભક્તિનું કામ છે ને કરવું જોઈએ. ઘરે ઘરે ફરીને. અને મિત્રો, પુષ્કળના ઢગલા એકલા બધા થાય ને, આખી કોંગ્રેસ પાર્ટી અંદર દેખાય નહીં એટલા બધા થઈ જવા જોઈએ. એટલા બધા પોસ્ટકાર્ડ લખો મિત્રો, એક પોસ્ટકાર્ડની બાજુમાં બીજું મોકલીએ ને તો છેક ઇટલી સુધી પહોંચે છેડો. એટલા બધા પોસ્ટકાર્ડ લખવા જોઈએ. મિત્રો, આ દેશ આવી રીતે ચલાવવાની આજે પેરવી થઈ છે. અને પાછા મને આમ ખાનગીમાં અભિનંદન આપે, नहीं मोदी जी बहुत अच्छा किया आपने, बहुत अच्छा. मैं कहता मैं थोड़ू सा करो यार, बहुत अच्छा किया. तो તમને अच्छा કરવાનું કોણ ના પડે ભાઈ? એમને તકલીફ પડે છે. અને તેથી જ ભાઈઓ બહેનો, આતંકવાદ સામેની લડાઈ માટે લોકોને જાગૃત કરીએ, લોકોને શિક્ષિત કરીએ, સચેત રહીએ, ચકોર નજર રહે મિત્રો, એમની હલચલ તરફ ધ્યાન રહે.
એસટીડીપીસીઓનો ઉપયોગ થાય છે. આખા આતંકવાદીઓની ટોળકી એસટીડીપીસીઓ પરથી જ કાર્યક્રમ ચલાવતી હતી. હવે આપણો એસટીડીપીસીઓ હોય તો આપણું ધ્યાન ક્યાં હોય? કેટલી મિનિટ ચાલ્યું એ જ હોય. પણ બોલો શું વાત કરે છે જોનભાઈ તો. પણ જો આપણે જાગૃત હોઈએ તો મિત્રો આતંકવાદીઓના મનસૂબા પાર ન પડે. અને મેં નક્કી કર્યું છે મિત્રો, આ જે બધી એક ગેંગ પકડાવવા મળી છે, હજુ મૂળ સુધી જવાનું છે. હિન્દુસ્તાનના જે ખૂણામાં છે લઈ આવીશ અને બધાને ન્યાયના દરબારમાં સજા કરાવીને મૃતાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ આપીશ મિત્રો. તો ભાઈઓ બહેનો, કર્ણાવતી મહાનગરનો વિકાસ, ગુજરાતની પ્રગતિ, સુરક્ષાનું વાતાવરણ, એ દિશામાં આપણે બધા પ્રયત્નરત રહીએ અને આવતીકાલના સમૃદ્ધ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે આપ સૌ સહયોગ આપો એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.